નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. ગૌમાત્રમ દોસ્તો, 29મી એપ્રિલનો દિવસ ઇન્ટરનેશનલ ડાન્સ ડે એટલે કે આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ હોય છે. નૃત્ય આપણે જાણીએ છીએ કે એક નદી વહેતી હોય, ઝરણું વહેતું હોય, તેમાં આપણને નૃત્યના દર્શન થાય. ભગવાન શિવનું તાંડવ પણ એક પ્રકારનું નૃત્ય છે. આપણને પણ જાણતા અજાણતા ક્યારેક ક્યારેક નૃત્યનો સંગાથ મળી જતો હોય છે, આપણને ખબર પણ ન હોય. એ રીતે આપણું પણ એક નૃત્ય થઈ જતું હોય છે. તો નૃત્ય શું છે? બેઝિકલી એક કળા તો છે. ભારત 64 કળાઓનો દેશ છે એવું આપણે ત્યાં કહેવાય છે, હજી પણ છે. તો 64માંથી એક કળા એ નૃત્ય છે, ડાન્સ છે. પણ નૃત્ય બેઝિકલી એક કળા છે, એના ઉપરાંત પણ ઘણું બધું છે. એને શરીર સાથે, તન સાથે સંબંધ છે, મન સાથે સંબંધ છે, સ્પિરિચ્યુઆલિટી એટલે કે આધ્યાત્મિકતા સાથે સંબંધ છે, એને ક્યાંક ચેતના સાથે, આત્મચેતના સાથે, ક્યાંક ઉર્જા સાથે, ઘણી બધી વસ્તુ સાથે નૃત્ય કનેક્ટેડ છે, ડાન્સ જોડાયેલો છે. તો બેઝિકલી આજે ઇન્ટરનેશનલ ડાન્સ ડે છે ત્યારે એ વિષયના નિષ્ણાતો અત્યારે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. એમાં સ્પંદન એકેડેમી વર્ષો જૂની આપણે ત્યાં રાજકોટમાં ચાલે છે, લગભગ 4 દાયકા જૂની, નિખિલભાઈ ભટ્ટ અને દિવ્યાબેન ભટ્ટ સંચાલિત. તો એ સ્પંદન એકેડેમીના એક સંચાલિકા એટલે એક ડૉક્ટર કર્તવી ભટ્ટ, એમની સાથે એમના જે સ્ટુડન્ટ્સ છે ન્યાસા વાલગિયા અને ડૉક્ટર નીલમબેન પરમાર, એ પણ અત્યારે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. આપ સૌનું સ્વાગત છે. નમસ્તે. કર્તવ્યબેન, પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન કે 4 દાયકાથી રાજકોટમાં એક સરસ મજાની એકેડેમી તમારા પપ્પાએ શરૂ કરી. તમે લોકો ત્રણેય પરિવારજનો થઈને સરસ રીતે ચલાવો છો ને એક નૃત્યની બહુ મોટી સેવા કરી રહ્યા છો. સૌથી પહેલાં તો નૃત્ય શું છે, ડાન્સ શું છે, અથવા તો એનો ઉદ્ભવ કેમ થયો, એનો વિકાસ કેમ થયો, થોડીક એની ઝલક રૂપરેખા આપી દો, પછી આપણે આગળ વાત ચલાવીએ. જી ચોક્કસ. નૃત્ય છે ને એ આપણે એની ચોક્કસ આપણે વ્યાખ્યા ક્યારેય કરી જ ના શકીએ, કારણ કે આમ એક રીતે જોઈએ ને તો આખો વિશ્વમાં દરેક બાબતો, દરેક વસ્તુ છે બધી જ નૃત્ય સાથે જોડાયેલી છે. જેમ કે આપણે આપણા હૃદયના ધબકારા જ જોઈએ, એ પણ એક સરખી લયમાં એ ધબકે છે. આપણું હૃદય જે છે, કોઈ પણ તમે હવા જુઓ, હવા આવે છે એનાથી પાંદડા જે ઝાડના છે એ ડાળીઓ છે એ હલે છે, તો એમાં પણ તમને ક્યાંક ને ક્યાંક નૃત્ય દેખાઈ શકે છે. એટલે એક રીતે જોઈએ તો વિશ્વમાં દરેક બાબતો એવી છે કે જે નૃત્યની સાથે જોડાયેલી છે. સંગીત છે તો ઝરણાનો સ્વર છે, પક્ષીઓનો કલબલાટ છે, તો એ દરેક વ્યક્તિ, એ દરેક બાબતની અંદર ક્યાંક ને ક્યાંક છે સંગીત છુપાયેલું છે, નૃત્ય છુપાયેલું છે. તો નૃત્ય છે એ આખા વિશ્વમાં દરેક જગ્યાએ, દરેક ક્ષણ પર આપણે તેનો અનુભવ કરી શકીએ છીએ. આ ઉપરાંત જો આપણે નૃત્યની શરૂઆતની વાત કરીએ તો સૌથી પહેલા તો જ્યારે આદિમાનવ કાળને હતો ત્યારથી નૃત્યની ધીમે ધીમે શરૂઆત થઈ છે કે પેલા કોઈ સારો શિકાર મળી જતો એમને, તો એનાથી પણ એ લોકો ખુશ થઈને નૃત્ય કરતા. બરાબર. ત્યારે એવું કોઈ નહોતું કે એના કોઈ પરફેક્ટ સ્ટેપ્સ હોય કે કોઈ સંગીત વગાડવામાં આવતું હોય, એમ જ ખાલી મજા આવે છે, કોઈ સારી બાબત બની છે, ઉત્સવ છે, તો નૃત્યની એમને શરૂઆત કરી. ધીમે ધીમે તેનો વિકાસ થયો અને એમાંથી ધીમે ધીમે લોક નૃત્યનો વિકાસ થયો. બરાબર. ત્યાર પછી તાલની સમજણ આવી, લયની સમજણ આવી, અને તેમાંથી ધીમે ધીમે અલગ અલગ પ્રકારના શાસ્ત્રીય નૃત્યનો વિકાસ થયો. અને એ રીતે આપણે એક રીતે જોઈએ તો બધા જ નૃત્યોની શરૂઆત છે થઈ છે. જી, ખૂબ સરસ. ટૂંકમાં સરસ નૃત્યનો ઉદ્ભવ અને વિકાસ એની તમે વાત કરી છે. ન્યાસા પણ વર્ષોથી તમારી એકેડેમી સાથે જોડાયેલા છે, નૃત્ય કરે છે. થોડુંક શાસ્ત્રીય નૃત્ય જે છે આપણા અલગ અલગ પ્રકારના જુદા જુદા પ્રાંતના આપણે ત્યાં શાસ્ત્રીય નૃત્ય હોય છે, તો બેઝિકલી એ શું છે, એ કેવા હોય છે, અથવા તો એમાં બે વચ્ચે શું ફરક હોય છે? થોડીક શાસ્ત્રીય નૃત્યની વાત કરી દો. ઘણા બધા પ્રકારો હોય છે. જી. બે વસ્તુને ડિફરન્શિએટ આપણે ના કરી શકીએ, પણ મેં અત્યાર સુધી એવું જોયું છે કે ઝાઝા લોકો શાસ્ત્રીય નૃત્ય કરતા નથી હોતા. અચ્છા. આ તો મારા પેરેન્ટ્સ છે જેમણે મને આમાં આગળ મોકલી, અને મારા ગુરુ પણ એવી રીતના છે જેમણે મને આટલું સારું ગાઈડન્સ આપ્યું, તો હું તો એમની થેન્કફુલ છું. ઘણો બધો એમાં ડિફરન્સ હોય છે. તમે ડ્રેસિંગ જોઈ લ્યો, તમે સ્ટેપ્સ જોઈ લ્યો, તમે ઘૂંઘરું બાંધવાની ટેકનિક્સ જોઈ લ્યો, અલ્ટો કરવાની ટેકનિક્સ, જ્વેલરી, બધું ડિફરન્ટ હોય છે. બરાબર.
વાહ, ખૂબ સરસ. અચ્છા, આપણે ત્યાં જનરલી કયા કથક, ભરતનાટ્યમ, એટલે અમારો વિષય ના હોય એટલે અમે તો 2-3 વાત અથવા 2-3 નામ જ સાંભળેલા હોય. થોડુંક એ પણ ડિફાઇન કરી દો કે ભાઈ, અચ્છા તમારે 3માંથી કોઈ પણ એનો જવાબ આપી શકે, જરૂરી નથી કે કોઈ એક જ વ્યક્તિ જવાબ આપે. એટલે આપણે ત્યાં ભારતમાં જે મુખ્ય છે કથકલી વગેરે, તો એવા મુખ્ય નૃત્યો કયા હોય છે, અથવા તો એની વચ્ચે જે નાનો મોટો તફાવત હોય, બેઝિક માઇનર ડિફરન્સ જેને કહેવાય, એ પણ થોડો સમજાવી દો, કારણ કે જે લોકો એના વિશે વધુ નથી જાણતા એમને થોડું જાણવામાં રસ પડશે. સૌથી મોટી ડિબેટ તો કથક અને ભરતનાટ્યમની જ હોય છે. આપણે જ્યાં પણ જોઈએ ત્યાં માણસો એ વસ્તુ એક્સેપ્ટ જ ના કરતા હોય કે આ વસ્તુ કઈ છે ને આ વસ્તુ કઈ છે, કથક અને ભરતનાટ્યમ. બરાબર. તો કથકમાં ફૂટવર્ક ને એવું બધું જાજુ હોય છે, પણ ભરતનાટ્યમ હોય તેમાં પગ થોડાક બેન્ડ કરીને ફૂટવર્ક ને હોય છે. ઓકે. ડ્રેસિંગ સેન્સ આખું, ડ્રેસિંગ સ્ટાઇલ આખું અલગ હોય છે. કથકમાં પેલો અનારકલી ડ્રેસ હોય છે, એમાં પેલું ચૂડીદાર પેલું પહેરીને હોય છે, પછી હેર ને બધું અલગ હોય છે. બરાબર. ઓકે. ઇવન મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એ પણ બધાના અલગ હોય છે. કારણ કે જે શાસ્ત્રીય નૃત્યમાં જે જગ્યા પર, જે સ્થાન પર તેનો વિકાસ થયો છે, એ સ્થાનની અસર છે શાસ્ત્રીય નૃત્યો જે અલગ અલગ છે, આપણા કથક, ભરતનાટ્યમ, મણિપુરી, કુચીપુડી, બધા જે અલગ અલગ શાસ્ત્રીય નૃત્યો છે, એનો જે સ્થાન પર વિકાસ થયો છે તેની થોડી અસર છે તેના નૃત્યની ઉપર પડતી હોય છે, એના ડ્રેસ ઉપર પડતી હોય છે, જ્વેલરી ઉપર પડતી હોય છે, ઇવન મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ છે તેના પર પડતી હોય છે, ભાષા ઉપર પડતી હોય છે. અને તેમાં પણ કથકમાં પણ 3 ઘરાના છે, લખનઉ ઘરાના, બનારસ ઘરાના અને જયપુર ઘરાના. તો આ 3 ઘરાનાનું કથક નૃત્ય જ છે, પણ જે અલગ અલગ જગ્યા પર તેનો વિકાસ થયો છે એ પ્રમાણે તેનું ડ્રેસિંગ અલગ હોય છે, એના મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ અલગ હોય છે, ત્રણેય ઘરાનાની અલગ અલગ ખાસિયતો હોય છે. એટલે શાસ્ત્રીય નૃત્ય જો આમ જોઈએ ને તો ખૂબ જ સારું અને એક સામાજિક રીતે આપણને જોડી રાખે એવા નૃત્યો છે. આપણને સંસ્કૃતિ વિશે જાગૃત રાખે, સંસ્કૃતિની સાથે જોડીને રાખે એવા શાસ્ત્રીય નૃત્યો હોય છે. કોઈ પણ શાસ્ત્રીય નૃત્ય તમે લઈ લો, જે તમને હંમેશા તમારી સંસ્કૃતિ અને તમારા મૂળથી જોડીને રાખે છે, તમારા મૂળની, આપણી સંસ્કૃતિનું સન્માન કરતા એ વ્યક્તિ શીખે છે. વાહ, ખૂબ સરસ. અચ્છા નીલમબેન, ખાસ કરીને તમે તો માસ્ટર ડિગ્રી કર્યું છે કોમર્સમાં, વાણિજ્યમાં, પછી ડોક્ટરેટ એટલે PhD કર્યું છે. તમને આમાં શાસ્ત્રીય નૃત્ય અથવા તો આ પ્રકારના જે આપણા ત્યાં નૃત્યના ક્લાસીસ ચાલતા હોય છે એમાં જોડાવાનું, નૃત્ય કરવાનું અથવા એ શીખવાનું, એ રસ કેવી રીતે પડ્યો? એટલે તમારો તો આખો એક આમ જોઈએ તો એકેડેમિકલી જુદો વિષય છે, તો થોડીક તમારા વિશે પણ વાત કરી દો. મારા ફાધર મનહરભાઈ પરમાર કલા ક્ષેત્રે બાળપણથી જોડાયેલા છે. વર્ષોથી નાટકો, ગુજરાતી ફિલ્મો, હિન્દી ફિલ્મો કરી રહ્યા છે. અને મારા મધર છે એ પોતે પ્રાથમિક શાળામાં આચાર્ય હતા. એટલે એક રીતે કહીએ ને તો બંનેનો વારસો મને મળ્યો છે. અત્યારે હું પ્રિન્સિપાલ પણ છું. અને મારા ફાધરનો જે રંગમંચનો મને અનુભવ નાનપણથી, માનો કે કોઈ નાટક હોય તો નાટકમાં ઇન બિટવીન ક્યાંય ને ક્યાંય ગરબા આવતા હોય તો બાળપણથી જ મને ત્યાંથી શીખ મળી છે કે મારા રસનો વિષય સાથે સાથે મારે આ તો કરવાનું જ છે, પણ રસનો વિષય મારો એક ગરબા પણ છે. અને પછી ધીમે ધીમે મને ખ્યાલ આવ્યો કે આટલા બધા કલ્ચરલ ડાન્સ ફોર્મ છે, એમાંથી મને પસંદ છે તો કથક પસંદ છે. અને કથકની પસંદગી પછી જ મને ખ્યાલ આવ્યો, મેં મારા પપ્પાને વાત કરી કે મારે આમાં આગળ વધવું છે. ત્યારે મારા ફાધરના બેસ્ટ ફ્રેન્ડ ડૉક્ટર નિખિલ ભટ્ટ, મારા ગુરુશ્રી દિવ્યા મેડમ અને કર્તવી નો પરિચય થયો અને ત્યારથી જ મેં મારી જર્ની શરૂ કરી. હાલ હું અત્યારે વિશારદમાં છું, કથક વિશારદ કરી રહી છું. એટલે અહીંયા સુધી પહોંચવા માટે ઘણું બધું આમ સ્ટ્રગલ નથી કરવી પડી, કેમ કે બધું કે ને કે આપણે ધારીએ તો ભગવાન આપણને ક્યાંક ને ક્યાંકથી રસ્તો આપી જ દે છે. એટલે મને મારું ફેમિલી, પછી મારું આ કલાકાર ગ્રુપનું ફેમિલી, એના આધારે મને અત્યાર સુધી અહીંયા સુધી બે વસ્તુ, જોબની સાથે સાથે પણ મારો શોખનો વિષય પૂરો કરવા માટે મને પ્રેરણા પૂરી પડી છે. અને વધુમાં કહું તો કથક મારા માટે જરૂરી એટલા માટે છે કે તમને ખ્યાલ છે કે હાલ ઓફિસ વર્ક, કામકાજ, એનું પ્રેશર, ટેન્શન, એક રીતે કહે ને કે સુખ અને દુઃખ એકબીજા સાથે સંકળાયેલું હોય છે. જ્યારે દુઃખ આવે, ટેન્શન આવે, મેન્ટલી સ્ટ્રેસ આવે તો તમે ત્યારે ડિસ્ટર્બ થઈ જાવ છો, આગળ નથી વધી શકતા. પછી મને ધીમે ધીમે એવું થયું કે ના, આના માટે બેસ્ટ વે તો મારો શોખ છે એ જ છે. હું સાંજે ક્લાસમાં જાઉં ને
એટલે ત્યાં શરૂઆત કરું, બરાબર. અને શરૂઆત કર્યા પછી જ્યારે બહાર નીકળું ને ત્યારે હું એક પણ જાતના સ્ટ્રેસ વગર અને રૂટીન ડિસ્ટર્બન્સ વગર હું મારી જાતને એમ કે ને કે સારું ફીલ કરી અને જાઉં છું. એટલે કથક મારા માટે, મારા માનસિક સ્વાસ્થ્ય માટે, શારીરિક સ્વાસ્થ્ય માટે, એટલીસ્ટ બધાના ખૂબ જ જરૂરી છે. એટલા માટે હું અહીંયા સુધી પહોંચી છું. વાહ, ખૂબ સરસ. અચ્છા, શાસ્ત્રીય નૃત્યની તો ઠીક જાણકારી દર્શકોને મળી ગઈ. આપણું જે લોક નૃત્ય છે, બેઝિકલી જે ફોક ડાન્સ જેને કહીએ, ગુજરાતમાં તો સૌથી મોટો લોક નૃત્યનો ઉત્સવ ઉજવાય છે નવરાત્રિ. તો લોકનૃત્ય છે. આપણે તો ગરબા એટલે ગુજરાતના જેને કહેવાય કે કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય, ગરબા તો આપણે ત્યાં હોય જ. તો થોડીક લોકનૃત્ય વિશે પણ વાત કરી દઈએ. એનું કોઈ નિર્ધારિત સ્ટેપ હોય છે અથવા એનું કોઈ ફોર્મ હોય છે? અત્યારે તો એના પણ બધા ખૂબ ક્લાસીસ ચાલતા હોય છે નવરાત્રિ પહેલાં. પણ બેઝિકલી લોકનૃત્ય શું છે? કોઈ પણ માણસ કરી શકે છે અથવા એની કોઈ શાસ્ત્રીય જેવી તાલીમ લેવાની હોય છે? તાલીમ લઈને વધુ સારું ડાન્સ લોકનૃત્ય કરી શકો છો? થોડીક લોકનૃત્યની પણ સમજ આપી દો. જી ચોક્કસ. લોકનૃત્ય છે ને એ નામ ઉપરથી જ આપણે એને થોડુંક ઓળખી શકીએ કે લોકો દ્વારા જેનું સર્જન કરવામાં આવ્યું છે એ લોકનૃત્ય. બરાબર. એટલે કે પહેલાના સમયમાં એવું નહોતું કે સ્ટેજ હોય એની ઉપર આપણે પરફોર્મન્સ કરીએ, કે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઘણા બધા પ્લે થતા હોય એની ઉપર આપણે પરફોર્મન્સ કરીએ, એવું સ્ટેજ ને એવું નહોતું. તો લોકો નાની બાબતો હતી એને નૃત્ય અને શોખ બનાવીને એને માણતા. પહેલાના સમયમાં બધું કામ હાથે હતું. જેમ કે આપણે ગુજરાતમાં ટીપણી છે, ગરબામાં ટીપણી એક પ્રકાર છે. જી. તો એની પાછળ હિસ્ટ્રી શું છે કે પહેલાના સમયમાં શું હતું કે ગામમાં રસ્તાઓ લોકો જાતે જ બનાવતા. રસ્તાઓ તૂટી ગયા હોય તો લોકો જ જાતે, ગામના જ લોકો હોય બધા ભેગા થાય અને રસ્તા બનાવે. હવે રસ્તા બનાવી નાખ્યા હોય અને પછી એને લાકડીથી ટીપતા એ રસ્તાને સ્મૂધ કરવામાં આવે. કારણ કે પહેલાના જેવી અત્યારના છે એવી સુવિધાઓ પહેલા નથી. એમાંથી ગાતા જે એ લોકો પ્રવૃત્તિ કરે છે એને જ શબ્દો આપે, એને જ ગાય અને એમ કરતા એ લોકો જેનું કામ છે, રૂટીન છે, એમાંથી નૃત્ય શરૂ થયું અને એમાંથી ટીપણી રાસ બન્યું. બરાબર. એવી જ રીતે જે આપણે ગરબાઓ છે, જેમ હમણાં વાત કરી, એના તમે શબ્દો સાંભળો કે પાણી ગયા તારે, કે એવા કોઈ પણ તમે ગરબાના શબ્દો સાંભળો તો એમાં શું છે કે જે રૂટીન ડેઈલી જે બધી બાબતો છે ને એ જેમાં વણાયેલી છે, એના વિશેનો જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે પહેલાના સમયમાં થોડું એવું પણ હતું કે સ્ત્રીઓ છે એને બોલવા ના દેતા બહુ. એ મતલબ એને પોતાનો જે કોઈ પણ વાત છે, રજૂઆત છે એ કરવી હોય ને તો ઘણા પ્રશ્નો થતા. તો શું કરતી સ્ત્રીઓ છે એ પોતાની જ સાથે, જે બધી સ્ત્રીઓ બધી કામ કરતી હોય, સાથે રસોઈનું કામ કરતી હોય, 3-4 સ્ત્રીઓ છે બેસીને, તો એની જ જે પ્રવૃત્તિ છે, પાણી ભરવા જવાનું હોય, ચાલીને જવાનું હોય, તો પાણી ભરવા જતું હોય તો એ કામને એન્જોય કઈ રીતે કરે? તો કે ગીત ગાતા એમાંથી પછી ધીમે ધીમે લોકનૃત્ય શરૂ થયા. લોકગીતોમાંથી લોકનૃત્યની શરૂઆત થઈ અને લોકો દ્વારા ટૂંકમાં જે સર્જવામાં આવ્યું તેને આપણે લોકનૃત્ય કહી શકીએ. વાહ, ખૂબ સરસ. આપણે ત્યાં કેટલા બધા ગીતો છે. આપણે ત્યાં લોકગીતો છે, કાપણીના ગીતો છે, વાવણીના ગીતો છે, જે પ્રવૃત્તિ ખેતરમાં કે ઘરમાં કરતા હોય એના બધા ગીતો છે. કાંગ ખેતર ગયા તા ગોરી કાંગલીઓ, અને કેવા બધા સરસ મજાના ગીતો જેના ઉપર લોકો લોકનૃત્ય કરતા હોય છે. અચ્છા, હવે આગળ વાત કરીએ કે કોઈ પણ પ્રકારનું નૃત્ય છે, ચાહે લોકનૃત્ય હોય ચાહે શાસ્ત્રીય નૃત્ય હોય, એને શરીર સાથે સંબંધ, એટલે નૃત્ય કરવાથી તંદુરસ્તી વધે એવું લોકો માને છે, અથવા તો એવું તમે લોકો માનો છો, અથવા એવું શક્ય છે કે તંદુરસ્ત થવાય નૃત્ય કરવાથી? જી, કોઈ પણ તમારામાં જવાબ આપી શકે છે. તંદુરસ્ત તો રહેવાય. કથકમાં ચક્કર હોય છે, ફૂટવર્ક હોય છે, હેન્ડ મૂવમેન્ટ્સ હોય છે, જેનાથી એક્સરસાઇઝ ને તમારી થતી હોય છે. બરાબર. પછી અમારે તો દરરોજનો રિચ્યુઅલ છે કે ક્લાસીસમાં આવીએ એટલે ફૂટવર્ક થાય, પછી ચક્કર થાય અને એના પછી જે વસ્તુ કન્ટિન્યુ કરતા હોય એ થાય. એટલે દરરોજનું આ વસ્તુ તો હોય જ. એટલે આના લીધે લાઈફ બહુ સારી થઈ જાય, તમે ફ્રેશ ફીલ કરો, તમારી ડેઈલી એક્સરસાઇઝ હોય એ કમ્પ્લીટ થઈ જાય. જી. અચ્છા, લોકોને વોકિંગમાં જવું પડતું હોય છે, સાયકલિંગ કરતા હોય, સ્વિમિંગ, આ બધું જ ત્યાં થઈ જાય છે. નૃત્યના માધ્યમથી શરીર તંદુરસ્ત થઈ શકે છે. લોકો વેઇટ ઓછું કરવા માટે કેટલી બધી મહેનત કરતા હોય છે, જીમમાં જતા હોય છે, પણ આ બધું જ ત્યાં નૃત્ય કરતાં તંદુરસ્તી વધી જાય છે. અચ્છા, હવે મનદુરસ્તીની વાત કરીએ. કર્તવ્યબેન, તમારો જ મેઇન વિષય છે એ તો સાયકોલોજી સાથે જોડાયેલો. તો મનદુરસ્ત કેવી રીતે થાય છે નૃત્યથી?
જી બહુ જ સારી વાત છે. આપણે અત્યારના ઘણા બધા થેરાપી સેન્ટર ને બધું ચાલે છે, તો ત્યાં ક્યાંય પણ તમે એના વિડીયોઝ કે જુઓ ને તો તમને એની અંદર થેરાપી લેવા જાઓ એટલે શાસ્ત્રીય સંગીત વગાડે અને પછી ઘણી વખત રિલેક્સેશન થેરાપી આપતા હોય કે સુવડાવતા હોય, જેથી કરીને તમારા મગજને તમારા મનને થોડી શાંતિ મળે. એ જ શાસ્ત્રીય નૃત્યની અંદર એ જ શાસ્ત્રીય સંગીત અમે રોજ સાંભળીએ છીએ, જેથી કરીને એની પોઝિટિવ અસર છે એ હંમેશા મન ઉપર થતી હોય છે. આ ઉપરાંત સુજોગ થેરાપી ને બધી જે અલગ અલગ થેરાપી છે એની અંદર કહેવામાં આવે છે કે આપણું આખું શરીર છે આપણા હથેળી અને આપણા પંજાની અંદર સમાયેલું છે. જ્યારે નૃત્યની અંદર અમે લોકો ફૂટવર્ક કરીએ છીએ ત્યારે પગના તળિયાના જે પોઈન્ટ્સ છે એ બધા પણ દબાય છે. જે અલગ અલગ મુદ્રાઓ કરીએ છીએ અમે પઢંત કરીએ છીએ તો એની અંદર હાથના જે પોઈન્ટ્સ છે એ પણ ઘણા બધા એક્ટિવ થતા હોય છે. જી તો તેના કારણે અલગથી ફિઝિકલ હેલ્થ માટે કે મેન્ટલ હેલ્થ માટે અલગથી કોઈ એક્સરસાઇઝ કે એવું કરવાની જરૂરિયાત નથી રહેતી. શાસ્ત્રીય સંગીત જે આપણે ક્યારેક બહુ સ્ટ્રેસ હોય ને રિલેક્સ થવા માટે સાંભળતા હોય એ જ શાસ્ત્રીય સંગીત અમે લોકો રોજ સાંભળીએ છીએ. એ પછી જે ઘૂંઘરૂનો સ્વર છે, ઘૂંઘરૂનો સ્વર આપણને એમ લાગે પણ ઘૂંઘરૂના સ્વરથી એના અવાજથી પણ માનસિક શાંતિ ખૂબ જ મળતી હોય છે. આ ઉપરાંત જે અલગ અલગ સંસ્કૃતિને આપણે જ્યારે આપણા મૂળ સાથે જોડાઈને રહીને ત્યારે આપણને એ વસ્તુનો અનુભવ થાય, આપણને એ વસ્તુ આપણે ફીલ કરી શકીએ કે આપણે ખૂબ જ ફ્રેશ ફીલ થાય આપણને. અને ત્યારે ઓનેસ્ટલી જે લોકો પણ નૃત્ય સાથે જોડાયેલા છે એ બધા જ લોકો એ વસ્તુ ફીલ કરતા હોય. અમારે તે ક્લાસ પર જે બધા વિદ્યાર્થીઓ આવતા હોય, કોઈ સ્કૂલ કોલેજથી આવતા હોય, ઘણા જોબ પરથી સીધા આવતા હોય, તો આવે ને ત્યારે એકદમ થાકેલા હોય. અમારે બધાને હવે હેબિટ એવી થઈ ગઈ છે કે નૃત્ય કરીને અમે લોકો થાકતા નથી, નૃત્ય કરીને થાક ઉતરી જાય છે. એટલે શારીરિક અને માનસિક થાક બંને થાક છે એ નૃત્ય કરીને હળવો થઈ જાય છે. અને જ્યારે ક્લાસમાં બધા આવે આખા દિવસની મહેનત કરીને આવ્યા હોય, થાક્યા હોય, આ તે નૃત્ય કરીને જ્યારે ક્લાસમાંથી પાછા જાય ને ત્યારે બધાના ચહેરા પર સ્માઇલ હોય. આવે ત્યારે બધા 2-5 મિનિટ ચૂપચાપ ડાન્સ કરતા હોય, રૂટીન છે બધું, એક્સરસાઇઝ ને બધું હોય એ કરતા હોય. જ્યારે જાય ને ત્યારે ક્લાસમાં કલબલાટ હોય કે કારણ કે બધા ફ્રેશ થઈ ગયા હોય છે. શારીરિક અને માનસિક રીતે બધી જ રીતે નૃત્ય છે એના બેનિફિટ્સ બહુ બધા છે. જી હવે નૃત્યને સ્પિરિચ્યુઆલિટી સાથે સંબંધ, આધ્યાત્મિકતા સાથે આપણે આમ તો માનીએ છીએ કોઈ પણ કળાને છે આધ્યાત્મિકતા સાથે સીધો સંબંધ હોય જ છે, તો નૃત્યને કેવી રીતે સંબંધ હોય છે? અથવા તો નૃત્ય કરવાથી એકદમ આત્મચેતના વધી જાય, અંદરની ઉર્જા વધી જાય? તમે કીધું કે જે લોકો જ્યારે નૃત્ય કરીને જાય છે ક્લાસમાંથી બહાર ત્યારે ફ્રેશ હોય છે, તો ઉર્જા તો આપોઆપ વધી જ જાતી હશે, તો સ્વાભાવિક છે. આવે ત્યારે થાકેલા હોય, જાય ત્યારે ફ્રેશ થઈને જાય. તો એ જ રીતે આત્મચેતના સાથે અથવા તો અધ્યાત્મ સાથે અથવા અંદરની એક જેને કહેવાય કે એક અંદરની આવડત અથવા સૂઝ એનાથી કેવી રીતે વધી જતી હોય છે સ્પિરિચ્યુઆલિટીની દ્રષ્ટિએ? જી કોઈ પણ જવાબ આપી શકો છો તમારામાંથી. સ્પિરિચ્યુઅલી જો જોઈએ ને તો આપણે ઘણા બધા આપણે જેમ કે કૃષ્ણ ભગવાન જોઈએ તો એમના કાળમાં એ પણ નૃત્ય કરતા. જી શંકર ભગવાન છે એમને તાંડવ કરેલું, લાસ્ય કરેલું છે પાર્વતીજી. તો ઘણું બધું આપણી હિસ્ટ્રીની અંદર જોડાયેલું છે. અને એ જ નૃત્ય આપણે જે ભગવાન શિવનો જ અવતાર છે નટરાજજી, એમને આપણને બધાને નૃત્ય છે એ ભેટ તરીકે આપ્યું છે. અને તો આપણને સ્પિરિચ્યુઅલી જે ભગવાન વિશે આપણે જાણવું હોય, ઇવન ઘણી બધી સ્ટોરી એવી છે કે જે આ લોકો નૃત્ય, અમે લોકો પણ પોતે પણ નૃત્યના માધ્યમથી એ વિશે જાણીએ છીએ. ઘણી બધી એવી કથાઓ છે કે જે નૃત્ય કરતાં કરતાં નૃત્ય દ્વારા આપણે જાણી શકીએ છીએ અને બીજાને પણ એ વિશે જણાવી શકીએ છીએ. એટલે ઈશ્વરની સાથે જોડાણ માટેનો પણ એક ખૂબ જ સારો એક માધ્યમ છે નૃત્ય. ને સ્પિરિચ્યુઅલી પણ આપણને જે કનેક્ટ કરે છે એટલા માટે કારણ કે ઘણા ભજન છે, ગીતો છે, ઘણા એવા પદ છે કે જેની ઉપર નૃત્ય કરતા હોઈએ છીએ. તો એ વસ્તુ આપણને અંદરથી ફીલ થાય. આપણે દરેક વ્યક્તિ એક વસ્તુ કોમન છે એ ક્યારેક ને ક્યારેક અનુભવ કરતા જ હોઈએ છીએ કે આપણે જ્યારે મંદિરમાં જઈને બેસીએ ને ત્યારે આપણું મન એકદમ શાંત થઈ જાય, અથવા તો એવી કોઈ આપણે સ્પીચ સાંભળીએ છીએ તો પણ આપણું મન છે એકદમ શાંત થઈ જાય, આપણને નવી બાબતો જાણવા મળે. શું કામ? કારણ કે આપણું મૂળ છે ક્યાંક ને ક્યાંક ત્યારે જોડાયેલું છે એ બધી બાબતો સાથે. તો આ બધી જ બાબતો જે છે એ અમે ડેઈલી નૃત્યના માધ્યમથી કરીએ છીએ. જે અલગ અલગ કવિતાઓ છે નૃત્યમાં
કે મુરલી કી ધૂન સુન બાજત મૃદંગ ધૂન ધુધુકીટે ધુધુકીટે ધીકીટે ધીકીટે છે. તો એ જે મુરલી કી ધૂન સુન બાજત મૃદંગ ધૂન એટલે કે કૃષ્ણ ભગવાન જ્યારે મુરલી વગાડે છે એની સાથે જે અલગ અલગ સ્વરો ઉપજે છે એને સાંભળીને બધા લોકો દોડીને આવી જાય છે, પછી બધા લોકો નૃત્ય કરે છે, એમાંથી કેવા બોલનો ઉદ્ભવ થાય છે. જી. એ બધી જ બાબતો છે એ ડેઈલી રૂટીનમાં આપણે કરતા હોઈએ છીએ. એના કારણે શું થાય છે કે સ્પિરિચ્યુઅલી આપણે જે બધી જૂની કથાઓ છે, પદ છે, એના વિશે આપણને માહિતી પણ મળે છે અને આ ઉપરાંત એને આપણે પ્રસ્તુતિ કરીને બીજા લોકો સુધી પણ એ જે બાબતો છે એને પહોંચાડી શકીએ છીએ. જી. અચ્છા, મારે ખાસ તો આ બંને બહેનોને પૂછવું છે, ન્યાસા અને નીલમબેનને, કે જનરલી આપણે જ્યારે કોઈ પણ કળા સાથે જોડાયેલો, એટલે ખાસ કરીને આ તો એવી કળા છે જેમાં તમારે રોજ આપણે શરીરને એક એક્સરસાઇઝ આપવાની છે, કારણ કે તમે કલાક દોઢ કલાક કે જે પણ સમય તમારા ક્લાસમાં વિતાવતા હો અથવા ઘેરે પ્રેક્ટિસ કરતા હો તો એમાં શારીરિક શ્રમ એ બહુ જરૂરી છે. એટલે શરીર તંદુરસ્ત હોવું બહુ જરૂરી છે, મન તંદુરસ્ત હોવું જરૂરી છે, મંદુરસ્ત હોવું જરૂરી છે. તો એ રીતે ફૂડ, ખાસ કરીને અત્યારે તો એવો સમય છે કે યુવા ધન છે, તમે લોકો તો બધા યુવાન છો, તમે આપણે એક SMS કરીએ છીએ ને ઘેરે સીધી ફિંગર ચિપ્સ આવી જાય છે, એક SMS કરીએ છીએ અને રાત્રે 12 વાગે પણ આપણી ઘરે પીઝા આવી જાય છે. એવા યુગમાં આ પ્રકારના નૃત્ય કરવા હોય, શાસ્ત્રીય નૃત્ય કરવા હોય, નિયમિત રીતે આ પ્રકારનું એક નૃત્ય દ્વારા શ્રમ શરીરને મળતો હોય છે, ત્યારે ફૂડ હેબિટ આપણી જે છે, ગુજરાતી થાળી ઉત્તમ છે, આપણે કહીએ છીએ દાળ ભાત શાક રોટલી ખાવાવાળા છીએ આપણે બધા, તો ગાયનું દૂધ, ગાયનું ઘી વગેરે. તો ફૂડની થોડી વાત કરું, ખાસ કરીને અમારા જે યુવાન દર્શકો છે એને પણ ખ્યાલ આવે, છોકરાઓને બધું મેગી એવું બહુ ભાવતું હોય છે, ક્યારેક ખવાય એની ના નથી, પણ જનરલી તમે લોકો ફૂડમાં કેટલું ધ્યાન રાખતા હો છો? થોડો એક એ સંદેશો પણ યુવાનોને મળી જાય. જી. અત્યારનું પરિસ્થિતિ જોઈએ તો ફાસ્ટ ફૂડનું ચલણ ખૂબ વધી ગયું છે, અને ખરેખર જોઈએ તો માનો કે જે નૃત્યકાર છે એ પોતાના શારીરિક એમની ક્ષમતા બાબત બહુ વિચારતા હોય છે. આમાં જોડાઈ ગયા પછી એને ખ્યાલ આવે, એટલે એમને મેન્ટેનન્સ માટે એમને ભારતીય સાત્વિક ભોજન લેવાની એકવાર આદત પડી જાય ને પછી ઓટોમેટિક જે બીજું જે ફાસ્ટ ફૂડ છે, જંક ફૂડ છે, એ બધું એના ઓટોમેટિકલી એનું મગજ શાંત થતા એનું જે કે ને એકદમ કામ થઈ જાય પછી ઓટોમેટિક એને એ વસ્તુથી ખરેખર નફરત થઈ જશે ને, ધીમે ધીમે એ આદત છૂટતી જશે. કેમ કે મારી સાથે આ વસ્તુ થઈ છે, જ્યારે આજથી થોડાક વર્ષો પહેલા મેં આમાં વધારે જ્યારે આગળ કામ કર્યું ત્યારે મને ખ્યાલ આવ્યો કે પહેલા હું આ બધું ફાસ્ટ ફૂડ ને એનું એ બધું કરતી ખાતી, પછી હું આમાં જ્યારે ઇન્વોલ્વ થઈ પછી મને ખ્યાલ આવ્યો કે ના, ફિઝિકલી ફિટનેસ પણ આમાંથી આના હિસાબે હવે વ્યવસ્થિત થોડુંક રાખવું પડશે. તમને એક ઉદાહરણ દઉં તો માનો કે કાલ સવારે અમે કોઈ પરફોર્મન્સમાં જવું છે તો અત્યારે અમે બહાર જમવા નહીં જઈએ, કારણ કે સવાર તબિયત ખરાબ થઈ જશે તો આપણું પરફોર્મન્સ સારું નહીં થાય તો હેલ્થ ઉપર અસર આવશે તો ઓટોમેટિક તમે એ ફૂડ એવોઇડ કરવા માંડશો, અને ધીમે ધીમે ખરેખર તમે સાવ એટલે સાવ એનાથી તમને પછી સાવ મૂડ જ નહીં થાય, તમને મન જ નહીં થાય કે તમે મેગી ખાઓ. છેલ્લા 2 વર્ષ થઈ ગયા સર હું આ વસ્તુનું ફૂડ ને એવું બધું મેગીથી તો બહુ દૂર જ રહું છું, કેમ કે એના હિસાબે આખું મારું પોતાનું જીવન પરિવર્તિત થયું છે, કેમ કે મને ધીમે ધીમે વસ્તુ ખ્યાલ આવતો ગયો અને આગળ મારી જે કે ને મારું પોતાનું શારીરિક સ્વાસ્થ્ય પણ ઉત્તમ થતું ગયું, અને ધીમે ધીમે માનો કે ઝીણા રોગ અત્યારે તો કોમન થઈ ગયા છે કે થાઇરોઇડ છે કે માઇગ્રેન છે, એ બધા ધીમે ધીમે મારા પોતાનો મારો અનુભવ છે, એ બધું ધીમે ધીમે મારે એકદમ ઓછું થઈ ગયું છે. ક્યાં વાત હે, વાહ વાહ. જી ન્યાસા. હું તો પોતે જ એક એવું કહીશ કે ટીનેજ છું, મને ભાવે છે, પણ મારા ફેમિલી ને જે રીતના છે એ લોકોએ જેવી રીતના શીખવાડ્યું છે, અમારા ઘરે 2 ટાઈમ સાત્વિક જમવાનું જ બને, અને એ જ મોસ્ટલી અમે લોકો જમતા હોય, બહાર જતા હોય ના નથી જમતા હોય એમાંય કાંઈ પ્રોબ્લેમ નથી, પણ બેલેન્સ હોવું જોઈએ 2 વસ્તુમાં. પણ મોસ્ટલી અમારા ઘરે અને મારા ફાધર મધર છે એમને સાત્વિક જમવાનું જાજુ ભાવતું હોય છે, એટલે એ વસ્તુ અમારે જાજુ, અને એ વસ્તુ હેલ્થમાં અને એમાં નીંદરમાં અને ખાસ ઉપયોગી હોય છે. જી, ખૂબ સરસ. તો દર્શક જી આમાં છે ને એક એવું છે કે લાલચ જેવું થાય પછી ઘણીવાર ફૂડનું જે તમે કહ્યું ને
કે હેલ્ધી ફૂડ લીધું હોય ને, વ્યવસ્થિત જમ્યા હોય ને, તો આપણું પરફોર્મન્સ છે ને એને, કારણ કે નેચરલ છે કે આપણે જે ફૂડ લઈએ તો એનાથી આપણને એનર્જી મળે છે. હવે નેચરલ છે કે હું સેન્ડવિચ ને પીઝા ખાઈને પરફોર્મ કરતી હોઈશ અને સાત્વિક ભોજન રોટલા છે કે રોટલી છે કે પરોઠા છે એ જમીને હું પરફોર્મ કરતી હોઈશ તો મારી એનર્જી લેવલમાં એના ડિફરન્સ દેખાશે. તો હવે જે ફૂડ લેવાથી મારું પરફોર્મન્સ સુધરતું હશે તો હું એ ફૂડ શું કામ નહીં લઉં? બરાબર છે. એટલે અમે ખાલી જેમ નીલમ દીદીએ વાત કરી કે પરફોર્મન્સ ને હોય તો એ પહેલાં મારે ખાસ અમે લોકો ધ્યાન રાખતા હોય કે બહારનું થોડા દિવસો નહીં જમીએ અમે, અને અમારે ક્યાંય પણ બહાર જવાનું થાય પરફોર્મન્સ માટે તો ત્યાં પણ અમારે લોકોને માટે જમવાની વ્યવસ્થા ને બધું બહુ સરસ હોય જ છે. બરાબર. તો ત્યાં પણ અમે લોકો મોટા ભાગે એવું જ પ્રિફર કરતા હોઈએ છીએ કે જેની પોઝિટિવ અસર અમારા પરફોર્મન્સ ઉપર થાય, નેગેટિવ અસર નહીં. પરફોર્મન્સ પૂરું થાય, સક્સેસફુલ જાય, પછી અમે બધા બહાર પાર્ટી કરવા પણ જઈએ છીએ, એમાં પણ એક હેલ્થ કોન્શિયસ અને એક મેં જેમ વાત કરી એમ લાલચ જેવું હોય છે કે ભાઈ આ ખાવાથી મારું પરફોર્મન્સ સુધરતું હોય છે તો પછી હું એને જ વધારે પ્રેફરન્સ આપીશ. બરાબર છે, ખૂબ સરસ. એટલે દર્શક મિત્રો, હેલ્ધી ફૂડ, ગુજરાતી થાળી અથવા સાત્વિક ખોરાક અથવા તો આપણે જે વિસ્તારમાં રહીએ છીએ ત્યાં જે નેચરલી આપણને શાકભાજી, ફળ, અનાજ, કઠોળ, મિલેટ્સ વગેરે મળે છે એ જ ઉત્તમ છે. તમે ચાહે નૃત્યના સ્ટુડન્ટ હો કે ના હો, પણ ઓવરઓલ આપણા હેલ્થ માટે એ વસ્તુ બહુ સારી છે. અચ્છા, થોડુંક મને તમારી એકેડેમી વિશે થોડી વાત કરી દો. અમારા દર્શકોએ પણ જાણવા ઉત્સુક હશે કે તમે એકેડેમી, મેં શરૂઆતમાં જ કીધું કે 4 દાયકાથી ચાલે છે, પણ થોડી વ્યવસ્થિત એના વિશે વાત કરી દો અને એમાં કયા કયા કોર્સિસ થતા હોય છે, કયા કયા પ્રકારના તમારા જે નૃત્યના જે કોર્સ હોય છે, વિદ્યાર્થીઓ કેટલો રસ લેતા હોય છે અને ટાઈમિંગ વગેરે શું હોય છે, કોઈ એમાં એડમિશન લેવું હોય તો તમારો ક્યાં કેવી રીતે સંપર્ક કરવો એ થોડી વાત કરી દો. જી ચોક્કસ. સ્પંદન એકેડમી નામની સંસ્થા છે જે આજથી 40 વર્ષ પહેલાં મારા ફાધર એટલે કે ડૉક્ટર નિખિલ ભટ્ટ દ્વારા શરૂ કરવામાં આવી હતી. ત્યાર પછી મારા મધર દિવ્યાબેન ભટ્ટ એ પણ એમાં જોડાયા, કારણ કે એ પણ પહેલેથી નૃત્યકાર હતા, કથક નૃત્ય સાથે જોડાયેલા હતા, અને ત્યાર પછી હું પણ એમાં જોડાઈ છું. અને ત્યારથી અત્યાર સુધીમાં અનેક પરફોર્મન્સ, લોકનૃત્ય છે, શાસ્ત્રીય નૃત્ય છે, ઇવન ડ્રામાને રિલેટેડ છે, તો ઘણા બધા પરફોર્મન્સ છે એ રાજ્ય કક્ષાએ, રાષ્ટ્રીય કક્ષા પર આપેલા છે. અને ઘણી કોમ્પિટિશન્સ છે એમાં પણ અમે ભાગ લીધેલો છે, વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે, અને ઘણા બધા શો છે, ગવર્મેન્ટ શોઝને છે એ પણ અમે પરફોર્મ કરતા હોઈએ છીએ. તો એક નૃત્યને માટે જેટલું થઈ શકે ને એટલું બધા જ પ્રયત્નો અમે લોકો કરીએ છીએ. અને નૃત્યને આગળ લઈ જવામાં, નૃત્યના પ્રચાર પ્રસાર માટે પણ અમારું એક જ મતલબ છે કે નૃત્ય છે એ હંમેશા લાઈવ રહેવું જોઈએ. એમાં પણ શાસ્ત્રીય નૃત્ય છે કે જે આપણું મૂળ છે, જે આપણી મૂળ સંસ્કૃતિ છે, એને આપણે કઈ રીતે સાચવી શકીએ, એનો વિકાસ કઈ રીતે કરી શકીએ, તો એમાં અમારો હંમેશા અલગ અલગ વિચાર હોય છે. અને અમારો આખો પરિવાર છે એ શાસ્ત્રીય નૃત્ય સાથે જોડાયેલા છે. અને હવે અમે એમ જ કહીએ છીએ કે સ્પંદન ફેમિલી છે, એટલે અહીંયા સ્પંદનની સાથે જોડાયેલ દરેક વિદ્યાર્થી છે એ અમારો એક ફેમિલી મેમ્બર છે. અમે લોકો એવું નથી કે અમે લોકો જ કોરિયોગ્રાફી બધી કરીએ છીએ. ઘણી વખત અમે વિદ્યાર્થીઓને પણ ટાસ્ક આપતા હોઈએ છીએ કે આ એક પ્રસ્તુતિ છે, આ એક તોડો છે, આ એક નૃત્ય છે, આ ગીત છે, આ ભજન છે, તમારે તૈયાર કરીને આપવાનું છે. એટલે એમનું પણ જે ક્રિએટિવ માઇન્ડ છે એ પણ એક્ટિવ થતું હોય છે, ને એમની જે ક્રિએટિવિટી છે એ ડેવલપ થતી હોય છે, ને એ લોકોની પણ કોરિયોગ્રાફીમાં હોય છે. બરાબર. એટલે અમે હંમેશા સ્પંદન ફેમિલી એમ કહીને જ બોલાવીએ છીએ. અને 40 વર્ષથી આ સંસ્થા ચાલે છે, નૃત્ય ક્ષેત્રે ખૂબ આગળ વધે છે. અને અમે લોકો ડિગ્રી કોર્સ કરાવીએ છીએ કથકની અંદર, જેમાં 7 વર્ષે વિશારદ થતું હોય છે, પછી અલંકાર એટલે કે માસ્ટર્સ કરવું હોય, વિશારદ એટલે કે ગ્રેજ્યુએશન, પછી માસ્ટર્સ કરવું હોય તો એના પાછા 2 વર્ષ હોય છે. એમ પ્રારંભિક એટલે કે પહેલા વર્ષથી લઈને PhD ની ડિગ્રી સુધી બધી જ તાલીમ છે, થિયરી છે, પ્રેક્ટિકલ છે, વાઇવા છે, કઈ રીતે શીખડાવું, આપણે વિદ્યાર્થીઓને શીખડાવીએ, પણ ભવિષ્યમાં વિદ્યાર્થીઓ પોતાની સંસ્થા શરૂ કરે તો એના વિદ્યાર્થીઓને કઈ રીતે શીખડાવી શકે, કઈ રીતે તાલીમ આપવી, એ બધી જ પ્રકારની તાલીમ છે અહીંયા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. અને તેઓ પણ ખૂબ જ સારી રીતે એક પરિવારની જેમ રહીને જ સંસ્થાને માટે કાર્ય કરે છે અને આગળ વધતા હોય છે, અને જોઈને પણ ખૂબ આનંદ થાય છે. અને એક ડિગ્રી કોર્સ અમે ISO સર્ટિફાઈડ ડિગ્રી કોર્સ અપાવીએ છીએ, જેથી કરીને
ભવિષ્યમાં કોઈને આગળ વધવું હોય તો એમાં પણ આ ડિગ્રી ખૂબ જ કામ આવતી હોય છે. ઘણા બધા એવા એક બે નહીં પરંતુ ઘણા બધા એવા અનુભવો છે કે કથકની આ ડિગ્રીના કારણે ખૂબ સારી રીતે ખૂબ સારી જગ્યાએ જોબ મળી હોય છે, ખૂબ સારી રીતે સારી સેલરીની અંદર વ્યક્તિઓ જોબ કરતા હોય છે. એવા પણ ઘણા બધા ઉદાહરણો છે. તો એ પણ આપણને એક તમને લોકોને એક બેનિફિટ એના દ્વારા થઈ શકે. આ ઉપરાંત સ્પંદન એકેડમી કરીને ઇન્સ્ટાગ્રામ પર પણ પેજ છે, યુટ્યુબ ચેનલ પણ છે, ગ્રીન કલરનો લોગો છે. અને આ સિવાય પણ તમને કોઈને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે 9824214019 આ નંબર પર સંપર્ક કરી શકો છો. ખૂબ સરસ. આજે ઇન્ટરનેશનલ ડાન્સ ડે છે ત્યારે તમે લોકો અમારા સ્ટુડિયોમાં આવ્યા, વ્યસ્તતા વચ્ચે પણ સમય કાઢી અને મારા દર્શકો સામે સરસ મજાની વાતો કરી, સંવાદ કર્યો. મને લાગે છે કે આજે એક પ્રોપર દિવસે આપણે પ્રોપર વિષય ઉપર ચર્ચા કરી, ડિબેટ કરી અને દર્શકોને ઘણું બધું જાણવા મળ્યું હશે. તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને હવે અમારા દર્શકોને એક મેસેજ, આમ તો તમારી બધી વાતોમાંથી દર્શકોએ મેસેજ કાઢી જ લીધો છે, પણ એક મેસેજ અમારા દર્શકોને તમે ત્રણેય ઓલ્ટરનેટ આપી દો. ત્યાંથી શરૂ કરીએ નીલમબેનથી. પહેલાં એ, પછી ન્યાસાબેન અને પછી કર્તવ્યબેન. અમારા દર્શકોને એક સંદેશો આપો. હાલ જોઈએ તો પાશ્ચાત્ય સંસ્કૃતિની અસર ભારત દેશ ઉપર ખૂબ જ જોવા મળી છે. અને આ કથક નૃત્ય ભારતીય સાંસ્કૃતિક વારસો છે. જી. તો આ વારસાને જાળવી રાખવો ને એ આપણા દરેક ભારતના દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. એટલે હું એ જ સંદેશ આપીશ કે આપણે આ ફરજ પૂરી કરીએ અને આપણી ભારતીય સંસ્કૃતિ પ્રત્યે મહત્વનું યોગદાન આપીએ. બસ તે માટે જ થોડી બધાને પ્રાર્થના કરીશ. જી, ખૂબ સરસ. હું બધાને એવું કહેવા માંગીશ કે બધા અત્યારના જે નાના લોકો હોય છે અને મોટા લોકો પણ બહુ એમને આપેલું હિપહોપ ડાન્સ ને એવું બધું કરવું ગમતું હોય છે. એ પણ સારું જ છે, એમાં કંઈ નથી. પણ કથક છે, ભરતનાટ્યમ છે, મોહિની અટ્ટમ છે, એ બધા ડાન્સ શીખવા જોઈએ. મને પહેલાં એવું હતું કે આવી રીતના હું શું કરીશ ડાન્સમાં, પણ તમને સારા ગુરુની જરૂર હોય છે. એ આવી જાય એટલે પછી તમે ઈચ્છો એ કરી શકો. અત્યારે હું જે પણ છું એ મારા પેરેન્ટ્સ અને ગુરુના લીધે છું. હું બહુ સારો ડાન્સ કરું છું, બધા મને આવીને બહુ કહે છે, પણ હું તો એ બધો શ્રેય આમને આપીશ. તો બધા યંગસ્ટર્સ જે છે ખાસ એ લોકોને હું વિનંતી કરીશ કે તમે લોકો પ્લીઝ આવી રીતના ડાન્સ કલ્ચર્સ ને એમાં પાર્ટિસિપેટ કરો અને પોતાનું જે ટેલેન્ટ છે એ તમે બારે બધાને દેખાડો. વાહ, ખૂબ સરસ. આમાં સર હું એક વાત જી 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 કે માનો કે તમે બધા આજે બીજા ડાન્સ ફોર્મ છે, પાશ્ચાત્ય ડાન્સ ફોર્મ, એ તમે કરશો તો તમે કથક નહીં શીખી શકો. પણ જો તમે કથક શીખ્યા હશો તો એ બધા ડાન્સ ફોર્મ તમે પરફેક્ટલી પ્રેઝન્ટ કરી શકશો. વાહ, ખૂબ સરસ. જી, કર્તવ્યબેન. જી. અને ખાસ છેલ્લે એક જ સંદેશો આપવાનો કે શાસ્ત્રીય નૃત્ય છે એ આપણને આપણા મૂળની સાથે જોડીને રાખે છે. અને જે કોઈ પણ શાસ્ત્રીય નૃત્ય હોય કે લોક નૃત્ય છે કે જે આપણને આપણા મૂળથી જોડીને રાખે છે. અને તેને શીખવામાં અત્યારના લોકોને રસ એમાં થોડો ઓછો એટલા માટે છે કારણ કે અત્યારના લોકોની અંદર ધીરજ અને સહનશીલતા, સહનશક્તિ એનો અભાવ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. કે ભાઈ 7 વર્ષ થાય, 7 વર્ષે એમાં છે ગ્રેજ્યુએશન થાય, આટલો બધો સમય આપવો પડે. આમાં તો યુટ્યુબમાં જોઈને તો તરત અમે લોકો કરી શકીએ છીએ, ટીવીમાં જોઈને તરત ડાન્સ શીખી શકીએ છીએ. પણ એક વસ્તુ એ પણ એમાંથી જોવાની છે કે તેના દ્વારા આપણે જ લોકો નોર્મલી કમ્પ્લેન કરતા હોય છે, ઘણા પેરેન્ટ્સ કમ્પ્લેન કરતા હોય છે કે અત્યારના બાળકોમાં ધીરજ જ નથી, સહનશક્તિ જ નથી. તો આ બધી જે ગુણો છે એ પણ શાસ્ત્રીય નૃત્યના માધ્યમથી વ્યક્તિની અંદર ડેવલપ થતા હોય છે. ઘણા બધા બેનિફિટ્સ છે. અને હું તો એમ કહું છું કે જો આપણે જીવન જીવવું હોય, જો આપણે જીવન માણવું હોય, જો છેલ્લે સુધી ખુશ રહેવું હોય, સ્વસ્થ રહેવું હોય, તો કોઈ ને કોઈ નૃત્યની સાથે જો તમે જોડાઈને રહેશો ને તો તમે શારીરિક રીતે, માનસિક રીતે તેમજ સામાજિક રીતે પણ એટલા જ સોશિયલ રહેશો અને સ્વસ્થ રહી શકશો. એટલે નૃત્યને જો તમે તમારા જીવનની સાથે જોડશો તો તમે જીવનને ખરેખર જીવી શકશો અને માણી શકશો. ખૂબ સરસ. તો દર્શક મિત્રો, આપણે ડૉક્ટર કર્તવ્યબેન ભટ્ટ, ન્યાસાબેન વાલગિયા અને ડૉક્ટર નીલમબેન પરમાર સાથે નૃત્યને લગતી ચર્ચા કરી. ખૂબ સરસ મજાની વાતો થઈ, ઘણી બધી વાતો આ વિષયને લગતી થઈ. તમને એમાંથી ઘણું બધું જાણવા મળ્યું હશે, ઘણી બધી વધારાની માહિતી પણ મળી હશે, જ્ઞાન પણ મળ્યું હશે. ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના તજજ્ઞો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.